બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરમાં આવેલા મોલ અને મીઠાઈ ફરસાણની દુકાનો પર મરચું મસાલાની પેઢીઓ પર જિલ્લા ફૂડ વિભાગની ટીમે વિવિધ સેમ્પલો લઈ ફોરેન્સિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે। દિયોદર શહેરના હેપી મોલ, સીતારામ મોલ, તુલસી હોટલમાં ખાણીપીણી અને વિવિધ મીઠાઈઓના સેમ્પલ લઈ ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવે છે। જિલ્લાની ફૂડ વિભાગની ટીમની એન્ટ્રીથી શહેરની ખાણીપીણીની મીઠાઈઓની દુકાનો અને મરચું મસાલાની પેઢી પર તપાસ હાથ ધરી હતી, જ્યાં વિવિધ ખાદ્ય પદાર્થોના સેમ્પલો લઈ ફૂડ વિભાગની ટીમે હાલ તો તપાસ સાથે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે। દિયોદરની 3 પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજનના તેલ, ચણા, ચોખા અને અનાજના સેમ્પલો લીધા છે, જેમાં સુરાણા, નવાગામ, સણાદરની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને પીરસાતા ભોજનમાં વપરાતા તેલ, ચોખા, ઘઉં, ચણા, મરચું, મસાલા, આયોડીન યુક્ત મીઠુંના સેમ્પલો લઈ તપાસ સાથે મોકલવામાં આવે છે। તો 5 જેટલી આંગણવાડી કેન્દ્રોમાં પણ જિલ્લા ફૂડ વિભાગની ટીમ દ્વારા 51 સર્વેલન્સ સેમ્પલો લેવાયા છે, જેમાં દિયોદરમાં મોડી રાત સુધી જિલ્લા ફૂડની ટીમ આજે વિવિધ પેઢી પર સેમ્પલો લઈ ફોરેન્સિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા। દિયોદરમાં જિલ્લા ફૂડ વિભાગની ટીમ તપાસમાં આવતા દિયોદરના કરિયાણા મોલ અને ખાણીપીણીની દુકાનો, વિવિધ મસાલાનો પેઢીઓના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો।